हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारुं स्वागत छे। तो मित्रों, उनाळो फूलावी गयो छे। उनाळाना फळोनो राजा एटले केरी। तो आ केरी आपणे मार्केटमां मळे छे, ते कार्बाइड वाળી होय छे। जो तमे आ कार्बाइड थी पकावेली केरी खाशो तो तमने अने खास तो बाळकोने खूब ज नुकसान करे छे। तो आजे आपणे दवा वगर एटले के कार्बाइड वगर केरी कई रीतना पकावी तेनी 4 રીત હું તમારી સામે શેર કરીશ। तो चलो विडियो स्टार्ट करिए। रेसिपी स्टार्ट કર્યા પહેલા જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે। વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે। 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે। જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ। ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો। જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે। કેરી પકાવવાની રીત નંબર 1। સૌથી પહેલા તો તમારા રસોડામાં રહેલી વસ્તુનો ઉપયોગ કરીને આપણે કેરી પકાવીશું, તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો। તો પહેલા આપણે વઘાર કરીએ છીએ તે રાઈ લેવાની। રાઈનો ઉપયોગ કરીને કેરી કઈ રીતના પકાવવી તે જોઈ લઈએ। કેરીને તમારા ઘરના ખૂણામાં જ્યાં કેરી રાખવી હોય ત્યાં આ રીતના કંતાન કે કોથળો પાથરીને તેમાં કેરીને છૂટી છૂટી ગોઠવી દેવાની, જેથી કરીને કેરી બગડે નહીં। જો તમારી પાસે આ રીતના કંતાન કે કોથળો ના હોય તો કોટનનું કપડું કે દુપટ્ટો ગમે તે ચાલે, તેમાં તેને કેરીને આ રીતના ગોઠવી દેવાની। પછી તેની અંદર રાઈ જે આપણે વઘાર કરવામાં ઉપયોગમાં લઈએ છીએ તે રાઈને આ રીતે મૂકી દેવાની અને આ રાઈનો ફરીથી તેને કેરી પાકી જાય પછી તેનો વઘાર માટે ઉપયોગ કરી શકો છો। અને જો તમારે રાઈની આ રીતે પોટલી બાંધીને વચ્ચે વચ્ચે મૂકી દો તો પણ ચાલે। પછી બંને બાજુથી કોથળાને ઢાંકી દઈશું અને પછી ઉપરથી બીજું કંતાન અથવા કોટનનો દુપટ્ટો ઢાંકી દેવાનો। પણ જો તમારી પાસે આ રીતના કોથળો ના હોય તો તમે આ રીતના કોટનનો દુપટ્ટો હોય તે પણ ઢાંકી શકો છો। આ કેરી ખાવાથી આપણને કોઈ જ નુકસાન નથી થતું અને દુપટ્ટો ના હોય તો ન્યૂઝપેપરનો પણ ઉપયોગ કરી શકો છો। રીત નંબર 2। તો કોથળાને પાથરી દેવાનું, તેમાં કેરીને ગોઠવી દઈએ। કેરીનો આ ડીટિયાવાળો ભાગ છે તેને એક જ સાઈડ રાખવાનો છે। તમે જોઈ શકો છો આ રીતના હવે 2 કેરીની વચ્ચે એક કેરી એમ ગોઠવીને ગેપ રાખવાનો। કંતાનની આગળ આટલી જગ્યા રાખીને જ કેરી ગોઠવવાની, બસ આ જ રીતના ગોઠવવાની અને જે ડીટિયાનો ભાગ હોય તે બધી જ કેરીનો આગળના ભાગમાં રાખવાનો। ત્યારબાદ વચ્ચે વચ્ચે જગ્યા છે તેમાં ડુંગળી આ રીતે મૂકી દેવાની છે। પછી બધી જ કેરી અને ડુંગળી ગોઠવાઈ જાય પછી કંતાનનો આગળનો ભાગ છે તેને ઢાંકી દેવાનું અને પાછળનું આ રીતના ઢાંકી દેવાનું અને પછી ઉપર એક બીજો કોથળો ઢાંકી દેવાનો। જો તમારી પાસે આ રીતના કોથળો ના હોય તો નીચે પણ દુપટ્ટો પાથરીને તેમાં કેરી ગોઠવી દેવાની અને ઉપર બીજો દુપટ્ટો ઢાંકી દેવાનો। હવે જોઈએ રીત નંબર 3। જો તમારી પાસે બાજરી હોય તો બાજરીની અંદર કેરીને આ રીતે મૂકી દેશો તો પણ કેરી ઝડપથી પાકી જશે। આ રીતે છૂટી છૂટી બાજરીની અંદર ગોઠવી દેવાની અને પછી ઉપર આ રીતે ન્યૂઝપેપર કે કંતાન કે દુપટ્ટો ગમે તે ઢાંકી દેવાનું। રીત નંબર 4। કોથળાની ઉપર છૂટી છૂટી કેરીને આ રીતના ગોઠવી દેવાની, એકબીજાને અડે નહીં તે રીતના ગોઠવવાની, નહીતર તે કેરી ઝડપથી ખરાબ થઈ જશે। કેરી ગોઠવાઈ જાય પછી કંતાનનો આગળનો ભાગ અને પાછળનો ભાગ ઢાંકી દેવાનો અને પછી ઉપરથી બીજો કોથળો ઢાંકી દેવાનો। આ રીતના એક કોથળો નીચે પાથરવાનો, એક કોથળો ઉપર ઢાંકવાનો। આ રીતે તમે કરશો તો પણ તમારી કેરી ઝડપથી પાકી જશે।
તો મિત્રો, તમને આ કેરી પકાવવાની 4 રીત કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.